લોકો ભૂલ શું કરે છે કે મોટી સેલેરી મળી છે ને તો તાત્કાલિક એક મોટું ઘર લેવાનો વિચાર કે EMI તો કે હા લાખની સેલેરી છે 25,000 અહીંયા હશો ને ઓકે ચાલશે, એટલે તાત્કાલિક લોકો મોટું ઘર લઈ લે છે. એને કેટલાનું ઘર લેવું જોઈએ ન લેવું જોઈએ કે એના કરતાં તમે આટલા વર્ષ સુધી રેન્ટ ઉપર લ્યો, આટલા વર્ષ સુધી તમે એવું નથી કે હું યંગ છું ને હમણાં પૈસા મળ્યા છે ને કલ કિસને દેખા, એ સાહેબ ખાલી પિક્ચરમાં સારું લાગે કલ કિસને દેખા, બાકી અત્યારે દુનિયામાં છે ને EMI ભરી ન શકે, જે લોકોનું જે લાઈફસ્ટાઈલ ને સ્ટેટસ એ લોકો નક્કી કરીને રાખ્યું તો એ ન થઈ શકે, રાઈટ. પછી શું આવે, કાર ક્યાંક વેચાવા વહી ગઈ, ઘર ક્યાંક વેચાવા વહી ગયું ને દે આર સ્ટ્રગલિંગ ફોર નેક્સ્ટ, રાઈટ. તો આવું બધું ન થાય અને ન કરવું એના માટે એનું રિટર્ન અત્યારે મેં જે તમને વાત કરેલી કે બધાના 15, 20, 30 ગણા પૈસા છે, એક ઘણાના તો 50 ગણા છે, મેં તમને વાત કરેલી. તો બાકી લક્ઝરીની કોઈ સીમા નથી, બરાબર. 10,000ની ઘડિયાળ અત્યારે પહેરતા છો તો ત્યારે બહુ પૈસા છે તો લાખની ઘડિયાળ પહેરશો કદાચ. મારા જેવા 60-62 વર્ષે રિટાયર નથી થયા, તમે લોકો બધા 45-50ની રેન્જમાં આરામથી રિટાયર થઈ શકશો, એ મારી ગેરંટી. પણ તમારે સારી રીતે પ્લાનિંગ કરવું પડશે. તમે એમ ન કહો કે 50,000ની સેલેરી છે અને મારે 5 કરોડનો ફ્લેટ લેવો, તમે લખી લ્યો, તમારા એક પણ સપના અધૂરા નહીં રહે, એ વાત 100%ની છે. અત્યારે ભાડાના ઘરમાં રહેતી વસ્તી આપણા ભારત દેશની અંદર ખૂબ વધારે છે. પોતાનું ઘરનું ઘર લેવું કે ભાડા ઉપર રહેવું એ કન્ફ્યુઝન છે, એ સૌથી મોટો સવાલ છે. પરંતુ આનો પણ એક વચલો રસ્તો હોઈ શકે. તો આ વચલો રસ્તો શું હોય એનો જવાબ આજે આપણે લેવાનો છે. ઘણા લોકો એમ વિચારે છે કે આપણે નાના માણસો, આપણો 15-20 હજારનો પગાર, આપણે શું ઇન્વેસ્ટમેન્ટ કરી શકવાના. પરંતુ ના, તમે પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને તમે પણ વેલ્થ ક્રિએશન કરી શકો છો. આના માટે શું રસ્તો હોય એની પણ આજે વાત કરવાની છે. મ્યુચ્યુઅલ ફંડ છે તો એ સહી છે એવું કહે છે, પણ ખરેખર સહી છે કે નહીં, એમાં સિક્યુરિટી કેટલી, એની વાત પણ આજે આપણે વાત ગુજરાતી પર કરવાના છીએ. તો આવો કામની વાત પર વધુ એક વખત ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોનીને મળીએ અને આ બધા પ્રશ્નોના જવાબ મેળવીએ વાત ગુજરાતી પર. મિત્રો, આપણી સાથે છે ધર્મેશભાઈ સોની, જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. ધર્મેશભાઈ, સીધો જ પ્રશ્ન, આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી રહ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડ સહી હે એવું કહેવામાં આવે છે, પણ કેટલું સહી હે, કેટલી માત્રામાં સાચું છે? લોકોને અવિશ્વાસ છે કે શેર માર્કેટમાં પૈસા જઈ રહ્યા છે, સિક્યોરિટી બાબતે બહુ બધા કન્ફ્યુઝન છે. એ નાની અમાઉન્ટથી શરૂ કરતો એક નાનો માણસ હોય કે લાખ કે કરોડનું ઇન્વેસ્ટ કરવા વાળો વ્યક્તિ હોય, કેટલું સહી છે મ્યુચ્યુઅલ ફંડ? હા, તમારી વાત સાચી છે એકચ્યુઅલી, કે બધાને થોડોક ક્વેશ્ચન હોય છે કે અલ્ટિમેટલી આ તો શું છે કે પૈસા શેર બજારમાં જ જતા હોય છે. અને જે રીતે શેર બજારની એક ઇમેજ બનાવી છે કે ભાઈ શેર બજારમાં है तो पैसे डूब भी जाते हैं, इधर उधर हो जाते हैं, ऊपर नीचे हो जाता है, शेर बाजार से कुछ કેટલા જણ એવો હોય છે કે શેર બજારનું નામ લે છે ને તો દૂર ભાગે છે. બરોબર, એ વાત સાચી છે. મ્યુચ્યુઅલ ફંડના પૈસા પણ શેર બજારમાં જ જાય છે, એ વાત એટલી સાચી છે. પણ મ્યુચ્યુઅલ ફંડ સહી એ શું કામ, એનું હું તમને કારણ કહું કે જો તમે ડાયરેક્ટ શેર બજારમાં જાઓ છો, આજે તમારે દર મહિને તમે મને કીધું કે મારે 5,000ની 10,000ની SIP કરવી છે, તો 10,000માં તમે કેટલી કંપનીના સારા સ્ટોક્સ લેશો, અને સારા સ્ટોક ક્યાં એ કોઈને પણ ખબર નથી, રાઈટ. અને 10,000માં આજે હું તમને કહું કે તમે રિલાયન્સનો શેર લેવા જાઓ તો માઇન્ડ 3 શેર આવે, રાઈટ. તો તમારા માટે તો દુનિયા 3 રિલાયન્સ ઉપર જ પૂરી થઈ ગઈ, રાઈટ. પણ એની જ જગ્યાએ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો, 10,000 તમે રોકો છો, પણ તમારા પાસે ઇન્ડિયાની જે ટોપ 50 કંપનીઝ છે, માની લો કે તમે એક લાર્જ કેપ ફંડમાં પૈસા રોક્યા છે કે જે એ લોકો ઇન્ડિયાની 50 કંપનીમાં જ પૈસા રોકતા હોય છે, તો તમારા 10,000માં તમારા માટે ઇન્ડિયાની 50 કંપની તમારા પોર્ટફોલિયોમાં આવી ગઈ. કેવી રીતે કે આજે તમારા 10,000 મેં લીધા, બીજા ભાઈના 10,000 લીધા, ત્રીજાના લીધા, એવી રીતે મેં 1000 લોકો પાસેથી 10,000 લીધા, તો મારી પાસે તો મોટી એક એમાઉન્ટ થઈ ગઈ. હું એ એમાઉન્ટથી આરામથી 50 સ્ટોક્સ લઈ શકું છું. અને જેણે જેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય મારે એને પ્રપોર્શનેટલી જે પણ પ્રોફિટ થતું હોય ડિવાઈડ કરી દેવું, ભાગે પડતું મળી જતું હોય તમારે. એટલે તમારા ભાગમાં શું થયું, રિલાયન્સ એ આવી ગઈ, ઇન્ફોસિસ એ આવી ગઈ, TCS એ આવી ગયા, તો એવી જાતની જે ઇન્ડિયાની જે 50 કંપની છે એ બધી આવી ગઈ. એટલે તમને બધાનો લાભ એમાં મળે. હવે રહી એ કેટલું સેફટી માટે, બરાબર છે. એટલે એક વસ્તુ તો થઈ ગયું કે તમારા 10,000 ડાયવર્સિફાઈડ પણ થઈ ગયા, શેર બજારમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા.
બીજી વસ્તુ હતું કે કેટલું એ સેફ છે. હવે તમે 3 લીધા તો તમને ખબર નથી રિલાયન્સ કેવી રીતે વર્ક કરે છે, શું છે, તમને એનું બહુ નોલેજ નથી. કોકે કીધું ને તમે લઈ લીધું એટલું. મ્યુચ્યુઅલ ફંડમાં એવું છે કે મ્યુચ્યુઅલ ફંડ જનરલી મોટી મોટી કંપનીઓ જે છે ને એ એક ટ્રસ્ટ એસેટ મેનેજમેન્ટ કંપની બનાવે, ટ્રસ્ટની હેઠળ અંદર રજિસ્ટર હોય, એમાં ઘણા બધા ટ્રસ્ટીઝ ઓનર્સ હોય છે. ઓનર્સમાં અને ટ્રસ્ટીમાં મોટા ઇન્વેસ્ટર પણ હોય છે જે એ જ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, રાઈટ. તો એ લોકો બધા મળીને તૈયાર પછી એક ટીમ બને છે, એસેટ મેનેજર બનાવે છે, ફંડ મેનેજર બનાવે છે, પછી રિસર્ચ એનાલિસ્ટ, આખી ટીમ હોય છે. એ લોકો રિસર્ચ કરે, સ્ટોક સિલેક્ટ કરે, પછી તમારા પૈસા એમાં જાય છે. જેની આમાં એક્સપર્ટાઇઝ છે જેની એવા લોકો આને મેનેજ કરે છે, રાઈટ. એટલે તમારા પૈસા ડૂબવાની શક્યતા નથી. અને એક બીજી વસ્તુ કહો કે કદાચ તમને એમ થાય કે અલ્ટિમેટલી તો એ શેર હોય, પણ તમે મ્યુચ્યુઅલ ફંડની કોઈ પણ વર્સ્ટમાં વર્સ્ટ તમારી પાસે કદાચ કોઈક સારો એવો એડવાઇઝર આવ્યો કે તમને કોઈક કારણસર ખરાબમાં ખરાબ સ્કીમ તમારી પાસે આવી ગઈ છે, રાઈટ. પણ ખરાબમાં ખરાબ સ્કીમ પણ આવી હોય ને જો તમે 9 થી 10 વર્ષ હોય ને, હું તો એમ કહું છું કે 7 કે 8 વર્ષ તમે બેઠા રહેશો ને, તો હું તમને એમ કહું કે તમને એફડી કરતાં ડબલ રિટર્ન મળશે. બેંક એફડી કરતાં ડબલ રિટર્ન તમને મળવાનું જ છે, પ્રોવાઇડેડ તમે શાંતિથી બેસો. મારી જે કહેવત છે, હું જે તમને કહું છું કે જો હોય ધન, ધીરજ અને ધર્મેશ, હું તમને પ્રોવોક કરું છું કે તમે શાંતિથી બેઠા રહ્યો, કાંઈ ન કરો. હું ફક્ત એ જ કામ કરું છું કે તમે કાંઈ ન કરો ને, એ જ તમને રોજ સમજાવું છું કે જેના કારણે તમારી વેલ્થ ક્રિએટ થશે. બાકી જો તમે કન્ટિન્યુ જેને એમ કે ને કે ફંડ આ ફંડમાં મને થોડુંક મળી ગયું, બીજા ફંડમાં જાઓ, બીજામાં મળ્યું, ત્રીજામાં જાઓ, તો એકવાર તમે કૂદકા મારતા મારતા એકવાર તો જરૂર તમે મોટા ખાડામાં પડશો. એમાંથી નીકળવામાં જેટલો સમય લાગશે ને, ત્યાં સુધી જે તમે જૂનામાંથી નીકળાતા ને એના કરતાં તો આગળ પહોંચી જ ગયો હશે, અને તમે એની પાછળ જ હશો, આગળ નહીં હો. તો એવા મારા પાસે તો ઘણા ઇન્સિડન્ટ છે કે જે ચૂપચાપ બેઠા હતા 10 વર્ષ, 12 વર્ષ ને 15 વર્ષથી, એનું રિટર્ન અત્યારે મેં જે તમને વાત કરેલી કે બધાના 15, 20, 30 ગણા પૈસા છે, એક ઘણાના તો 50 ગણા છે, મેં તમને વાત કરેલી. તો એવા કયા પૈસા છે કે કૂદકા મારીને પણ કન્ટિન્યુ ચર્નિંગ કરીને 50 ગણા છે, તો તમે 20 વર્ષમાં જેના 50 ગણા બન્યા હોય ને શેર બજારમાં, એવા તમે 10 માંથી ખાલી મને 2 ગોત્યા, 100 માંથી 2 ગોત્યા, 10 માંથી નહીં, એકેયના નહીં હોય સાહેબ. એટલે મ્યુચ્યુઅલ ફંડ સહી છે, સારું છે, રિસ્ક નથી. એટલે તમે એ વાત તો ભૂલી જજો કે મ્યુચ્યુઅલ ફંડ માં કાં મને લોસ થશે, કાં ઉઠી જશે કે વહી જશે, તો કોઈ એવી રીતે, કેમ કે એ લોકોનું કોન્સ્ટિટ્યુશન એવું બનેલું છે મ્યુચ્યુઅલ ફંડનું કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ છે ને ઉઠી નહીં જાય, પૈસા લઈને વયા નહીં જાય. કોક ને કોક એને બાય કરી લેશે, મોટી મલ્ટીનેશનલ કંપની કે બીજી કંપની કે આજ તક છે ને છેલ્લા 30-35 વર્ષના ઇતિહાસમાં એક મ્યુચ્યુઅલ ફંડ ઉઠી નથી ગયું. ઉઠી ગયું એટલે કે પૈસા લઈને ભાગી નથી ગયું. કોક ને કોકે એને ટેક ઓવર કરી લીધું છે. પ્લસ માઇનસ છે, પણ તમારા પૈસા લઈને વયું ગયું, બંધ થઈ ગઈ કંપની અને તમારે ગોતવા જવું પડે છે, તો એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો નથી અને બનશે પણ નહીં, કેમ કે એનું કોન્સ્ટિટ્યુશન એવું છે કે ક્યારેય કોઈ તમારા પૈસા લઈને ભાગી શકશે નહીં. એટલે એકદમ સહી એ સેફાઈ છે અને સિક્યોર છે. ઇવન આપણા મોટા મોટા ગજાના નેતાઓ જેને આપણે કદાચ કહી શકીએ, ઈ લેવલના બધા જે છે, IAS IPS ઓફિસ, બધા આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે. મોટા મોટા ફિલ્મ સ્ટાર જે છે એ લોકો પણ આમાં ઇન્વેસ્ટ કરે છે. ક્રિકેટના મોટા સ્ટાર છે. ઇવન મારી પાસે પણ 3 જણ મોટા ક્રિકેટર છે જેનું મારી પાસે એકાઉન્ટ છે જ, તો એ લોકો પણ મ્યુચ્યુઅલ ફંડ કરે જ છે, એવું નથી. એમની પાસે ધન છે, ધીરજ છે, ધર્મેશ મારી પાસે આવી ગયો, એટલે એ લોકો પાસે, અને બધાના પોર્ટફોલિયો પણ બહુ શાનદાર છે, જરાય ચિંતા અને માત્ર ક્રિકેટર્સ કે એવું વાત નથી મિત્રો, તમારે પણ ધર્મેશભાઈની એડવાઇસ લેવી છે, એમનો સંપર્ક કરવો છે, તો એમની ટીમનો નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યો હશે, તો એની ઉપર કોલ કરીને એમની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને એમનું કન્સલ્ટેશન લઈ શકો છો તમે. બીજો ધર્મેશભાઈ, સૌથી મોટો પ્રશ્ન કે નોકરી લાગી ગઈ છે, જોબ મળી ગઈ છે, કરી રહ્યા છીએ, ગામડેથી શહેરમાં આવ્યા છીએ, કામ કરી રહ્યો છે એક યુવક છેલ્લા 5-7 વર્ષથી, હવે એવું છે કે ભાડે રહી રહ્યો છે, તો એવી કન્ડિશનમાં છે કે ભાડું વધારે છે, ઘરનું ઘર લેવા માટેનું વિચારણા ચાલી રહી છે પણ સક્ષમ નથી લેવા માટે, તો ત્યારે જે કન્ફ્યુઝ થયેલા યુથ છે કે અથવા કોઈક પોતાનું ઘર લેવાનું વિચારી રહ્યા છે, તો એમને તમે શું એડવાઇસ આપશો? હા, ઓકે. હવે અત્યારે જો હું લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરું કે જે તમે વાત કરી કે
પણ તમે એક વસ્તુ જો હું જરાક પાછળ જઈને તમને વાત કરું કે 8-10 વર્ષ પહેલાં જે છે ને સેલેરીની રેન્જ એટલી નહોતી જેટલી અત્યારે સેલેરીની રેન્જ છે કે અમે લોકો 5-7 વર્ષ 10 વર્ષ પહેલાં કોઈક 10,000-12,000થી શરૂઆત કરે ને તો અમને એમ થાય કે વાહ બહુ સારી છે. અત્યારે યંગસ્ટર્સને જે છે સેલેરીની રેન્જ અત્યારે ઓન ઓવર તમે જોવા જાઓ ને ઘણી સારી સિટી તો બધાને 50,000 લાખ 75 એટલે એક બહુ સારી રિઝનેબલ કહી શકાય, રિઝનેબલથી પણ સારી એવી સેલેરી મળે જ છે, રાઈટ. જ્યાં મોટી સેલેરી મળે છે ને તો એ લોકો શું કરે છે અત્યારે જોવા બધાને એમ છે કે હું તાત્કાલિક ઘર લઈ લઉં. એટલે એક વસ્તુ એ લોકો ભૂલ શું કરે છે કે મોટી સેલેરી મળી છે ને તો તાત્કાલિક એક મોટું ઘર લેવાનો વિચાર કે ઈએમઆઈ તો કે હા લાખની સેલેરી છે 25,000 અહીંયા હશો ને ઓકે ચાલશે, એટલે તાત્કાલિક લોકો મોટું ઘર લઈ લે છે. સેલેરી ભરવાનું ચાલો એક નાનકડી કાર યાર દોસ્તાર લોકો સાથે કારમાં તો જવું પડે તો ચાલ ને 8-10 હજાર તો 2-4 હજાર 10 હજારના 5 હજારનો હપ્તો વધારે એમ કરીને વળી એક થોડાક પૈસા એડ કરી ગાડી લઈ લે છે. પછી ઈએમઆઈના 20 ચક્રમાં એ લોકો ફસાતા જાય છે. કેમ કે અત્યારે ઓનલાઈન શોપિંગનું એટલું બધું થઈ ગયું છે, ખાવા પીવાનું એ બધાને બહારેથી મંગાવવાનું થઈ ગયું. આ બધા એક્સ્ટ્રા ખર્ચા એ લોકો ક્યારેય સામું જોતા નથી. કેમ કે સેલેરીનો ફ્લો હોય છે. પણ હવે આજની તારીખે એક બીજી નગ્ન સત્યતા એ છે કે દરેક વેપારીને એમ થાય કે અત્યારે હમણાં બિઝનેસ નથી ચાલતો ને કોર્પોરેટ તો એ 6 મહિના તો 6 મહિના 9 મહિના તાત્કાલિક બધાને છે ને છટણી કરી નાખે છે, રાઈટ. બહુ સાચી વાત. એમાં જો આ લોકોનો વારો આવી જાય તો આ લોકોના બધા પ્લાન છે ને ગયા, ઈએમઆઈ ભરી ના શકે, જે લોકોનું જે લાઈફસ્ટાઈલ ને સ્ટેટસ એ લોકોએ નક્કી કરીને રાખ્યું તો એ ન થઈ શકે, રાઈટ. પછી શું આવે, કાર ક્યાંક વેચાવા વહી ગઈ, ઘર ક્યાંક વેચાવા વહી ગયું ને દે આર સ્ટ્રગલિંગ ફોર નેક્સ્ટ, રાઈટ. તો આવું બધું ન થાય અને ન કરવું એના માટે હું ખાલી એટલું એક સજેસ્ટ કરીશ કે એક સારા એડવાઇઝર, ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે લોકો જઈ અને પોતાનું પ્લાનિંગ કરે ને કે ભાઈ મારી પાસે આવું છે તો ફાઇનાન્શિયલ એડવાઇઝરને ખબર પડી જાય કે એને કેટલાનું ઘર લેવું જોઈએ, ન લેવું જોઈએ, કે એના કરતાં તમે આટલા વર્ષ સુધી રેન્ટ ઉપર લ્યો, આટલા વર્ષ સુધી તમે એસઆઈપી તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યો દર મહિને, તો 8-10 વર્ષે છે ને તમારી પાસે એક નવું મોટું ફંડ પણ ઊભું થઈ જશે. 10 વર્ષમાં તમારી મેચ્યોરિટી પણ આવી જશે. આઈ મીન કે તમે જે 25-27 વર્ષે 22 વર્ષે નોકરી લાગી હોય ને તો કદાચ 28, 30, 32 વર્ષે ઘર ખરીદો તો એ બહુ એવો ગાળો નથી કે તમે બહુ મોડેકથી ઘર ખરીદ્યું. બહુ એક સારા 35 વર્ષની ઉંમર રહી ઘર સારું કહેવાય. આજે 50-60 વર્ષની ઉંમરે જો હું ઘર લેતો માંડ તો તમે જો એ 30-32 વર્ષની ઉંમરે ઘર લ્યો છો એ તમારા માટે ઘણું સારું કહેવાય. એ દૂર નો કહેવાય. 32 વર્ષે તમારે કદાચ શું થાય કે ફેમિલી એક્સપાન્ડ થયું હોય એટલે તમારી એક જવાબદારી પણ ત્યારે તમે ઘર લ્યો ને તો એ 10 વર્ષમાં તમારી સેલેરી પણ વધી ગઈ હોય, તમારું કેપેસિટી પણ વધી ગઈ હોય અને તમે છે ને ત્યારે વધારે સારી રીતે કેલ્ક્યુલેટ કરી શકો કે મારે હવે કયા લેવલનું ઘર લેવું છે. તમને ખ્યાલ આવી જાય, એડવાઇઝર છે ને તમને કહે કે તમારા સેલેરીને આટલા ટકાથી વધારે ઈએમઆઈ વધવો ન જોઈએ, કેમ કે તમારા આટલા બીજા ગોલ છે, હવે ફેમિલી થઈ ગયું છે, આ જોશે, તો એની લાઈફ છે ને બહુ સ્મૂથ અને સારી રીતે બને. એવું નથી કે હું યંગ છું ને હમણાં પૈસા મળ્યા છે ને કલ કિસને દેખા, એ સાહેબ ખાલી પિક્ચરમાં સારું લાગે, કલ કિસને દેખા. બાકી અત્યારે દુનિયામાં છે ને ઓલ્ડ એજ વસ્તી સૌથી વધારે વધી જાય છે. આજે યુરોપ કયો, અમેરિકા કયો કે વર્લ્ડ કયો, વૃદ્ધ વધારે થઈ રહ્યા છે. શું કામ કે અત્યારનું જે બધું મેડિસિન કયો કે બધાનું અવેરનેસ કયો કે જે છે બધાની લાઈફ સ્પેન વધતો જાય છે, ઘટતો નથી જતો, રાઈટ. તો એ લાઈફ સ્પેન વધારે થાય તો એના માટે તમારી પોતાની પાસે એક પેસિવ ઇન્કમ હોવું જોઈએ, પોતાનું ફંડ હોવું જોઈએ. તો તમારી પાસે સમય છે, તમે ટીપે ટીપે સરોવર ભરે ને એમ તમે 30-32 વર્ષે પણ ચાલુ, ભલે તમે જ્યાં સેલેરી થઈ હોય ત્યારથી જ તમે ચાલુ કર્યું હોય, પણ મેક શ્યોર કે જેમ જેમ તમારી સેલેરી વધતી જાય ને એમ એમ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ ધીરે ધીરે વધારતા જાઓ. તમે લખી લ્યો, તમારા એક પણ સપના અધૂરા નહીં રહે. એ વાત 100%ની છે. તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર જો સારો હશે અને તમે એમ કહેશો ને કે મારે વધુમાં વધુ 25,000 થી 50,000 રૂપિયાની ભવિષ્યમાં વધુમાં વધુ 25,000 થી 50,000ની વચ્ચે જ હું રેન્જમાં કરી શકું છું, તો હું તમને ગેરંટી દઉં તમે કરોડપતિ બનતા કોઈ નહીં અટકાવે. તમારા દીકરા દીકરી ફોરેન ભણવા જતા હોય તો જઈ શકશે અને તમારી પેસિવ ઇન્કમ પણ બની શકશે. જો તમે વર્ષે 6 થી 8 લાખ 5 થી 10 લાખ બચાવવાની શક્યતા હોય તો આ બધું તમારું બહુ સ્મૂથ થઈ જશે. 50 વર્ષે તો તમને એમ થશે કે હવે મારે શું કરવું, મારે હવે કંઈ પૈસાની જરૂર નથી, જો તમારું સેમ સ્ટેન્ડર્ડ જાળવવાનું હોય તો. બાકી
લક્ઝરીની કોઈ સીમા નથી. બરાબર, 10,000ની ઘડિયાળ અત્યારે પહેરતા છો તો ત્યારે બહુ પૈસા છે તો લાખની ઘડિયાળ પહેરશો કદાચ, એવું બની શકે. પણ એનો કોઈ અંત નથી. એક જે સ્ટેન્ડર્ડ સારું લિવિંગ હોય કે જ્યાં તમે ક્યાંય પણ જાઓ તો ઊભા રહી શકો સારી રીતે, તો એ તમારા પાસેથી આરામથી થઈ શકશે. બટ મેક શ્યોર એડવાઇઝર તમારી પાસે સારો હોવો જોઈએ, એક પ્લાનિંગ બહુ સારી રીતે ડિટેલમાં હોવું જોઈએ, તો તમને જરાય વાંધો નહીં આવે. એ મને 100% ખબર છે. તમારી પાસે એડવાઇઝર સારો હોવો જોઈએ. જેટલું વહેલું આયોજન કરશું, જેટલું વહેલું એટલું તમે નવરા વધારે જલ્દી થઈ શકો છો રિટાયર. મારા જેવા 60-62 વર્ષે રિટાયર નથી થયા. તમે લોકો બધા 45-50ની રેન્જમાં આરામથી રિટાયર થઈ શકશો, એ મારી ગેરંટી. પણ તમારે સારી રીતે પ્લાનિંગ કરવું પડશે. તમે એમ ન કહો કે 50,000ની સેલેરી છે અને મારે 5 કરોડનો ફ્લેટ લેવો છે, એ વાત નહીં, ખોટી વાત નહીં. જે છે જે રેન્જમાં છો એ રેન્જમાં લ્યો. જેમ જેમ તમારું આવક વધે કરે પછી ભલે તમે એક્સપેન્સ કરો કે વધુ કરો, 25 નું લીધું તો પછી કે તમે 60-70 પછી તમે લ્યો. પણ એવું પહેલેથી જ તમે ના વિચારો, કેમ કે તમારે હજી રેન્જ જ નથી તો તમે ખોટી બાકી અચીવેબલ ક્યારેય નથી થવાનું. હા, જે અચીવેબલ નથી એને તમે સપના ન જુઓ કરીને, તો તમને મજા આવશે. તમારી એક જાણ ખાતર કે આવા મારી પાસે ઘણા બધા આવા, હવે મારી એજ થાય એટલે મારા પાસે સેકન્ડ જનરેશન બધા આવતા હોય છે, તો એ લોકોના દીકરા દીકરી મારી પાસે અત્યારે આવતા હોય છે કે શું કરવું. અમે લોકો અત્યારે ન્યૂલી મેરિડ કપલ અથવા જે અલગ રહેવાના હોય કપલ, અથવા બારે જ ક્યાંક લગ્ન કરીને રહેવા જવાના હોય, તો અમે લોકો હવે એવી રીતે પ્લાનિંગ કરીએ છીએ કે એ લોકો કેવી રીતે ધ્યાન રાખવું, શું ધ્યાન રાખવું, અને ફાઇનાન્શિયલી પોતાને કેવી રીતે બધું મેનેજ કરવું. રાઈટ, બંને જો અર્નિંગ હોય તો એ લોકોએ બંને કેવી રીતે કન્ટ્રીબ્યુશન કરવું, એનું કેવી રીતે ડિસ્બર્સમેન્ટ કરવું અથવા કેવું રોકાણ કરવું, એનો આખો અમે લોકો 3 મહિનાની અંદર એક ન્યૂલી મેરિડ કપલ માટેના આખા પ્લાન રજૂ કરવાના છે. 3 મહિના જેવું લાગશે. તો અમે લોકો લગભગ એના 20 થી 25 ટોપિક એમાં કવર કરવાના છે કે જે એ લોકોને ઇન્સ્ટન્ટલી હિટ થતા હોય, કે જે એ લોકો ફેસ કરતા હોય. તો વિધિન 3 મંથ્સ અમે લોકો એને પણ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. વાહ. તો મિત્રો, તમારે પણ ફાઇનાન્શિયલી ફ્રી થવું છે, નિવૃત્ત થવું છે વહેલું, તો એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈ અને તાત્કાલિક તમે ઇન્વેસ્ટમેન્ટ બને એટલું વહેલું શરૂ કરી દો. આ વિષયમાં જાગૃત બનો. અને ધર્મેશભાઈની સાથે વાત કરવી હોય, એમનું કન્સલ્ટેશન બુક કરવું હોય, એમની ટીમનો સંપર્ક કરવો હોય, તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એના ઉપર તમે કોલ કરી શકો છો અને એમને મળી શકો છો. તો ફરી આવી જ કંઈક વાતો સાથે મળતા રહીશું કામની વાતમાં વાત ગુજરાતી પર.